સુરત એસીબીની સફળ ટ્રેપ જિલ્લા રજિસ્ટ્રાર ઓફિસના 3 કર્મચારી લાંચ લેતા ઝડપાયા. સુરત શહેરમાં એસીબી દ્વારા યોજાયેલ સ્પેશિયલ ટ્રેપ દરમિયાન જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીના કચેરીના 3 કર્મચારીઓને લાંચ લેતા ઝડપાયા. આ ઘટનામાં આરોપીઓમાં ગુગાભાઈ દુલાભાઈ ગોહિલ ઉંમર વર્ષ 39, વારિસ અહમદ શેખ ઉંમર વર્ષ 64 અને કલ્પેશ મુકેશભાઈ ચૌધરી ઉંમર વર્ષ 24 સામેલ હતા. ફરિયાદીએ જણાવ્યા અનુસાર તેઓને સહકારી મંડળીની નોંધણી માટે પ્રમાણપત્ર મેળવવાની કામગીરીમાં ₹20,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માટે તૈયાર ન હોવાથી એસીબીને જાણ કરી એસીબીની ટીમે ત્યારબાદ ટ્રેપ યોજી હતી, જેમાં આરોપી નંબર 3 લાંચ સ્વીકારતી પકડાઈ ગયા હતા. સ્થળ પર પ્રાપ્ત લાંચની રકમ ₹20,000 રિકવર કરવામાં આવી હતી. આરોપી નંબર 1 અને આરોપી નંબર 2 પણ સ્પેશિયલ ટ્રેપ દરમિયાન પકડાયા હતા. શ્રીબાઈ વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 999585263668. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.